આ એક એવું મંદિર છે કે જેની પાસે વહેતી નદીનું પાણી વર્ષમાં 3 દિવસ માટે લાલ થઈ જાય છે. એટલું જ નહીં, પણ અહીંયા પ્રસાદમાં મીઠાઈ નહીં પણ લાલ કપડું આપવામાં આવે છે. આ એક એવું રહસ્ય છે કે આજ સુધી સાયન્સ પણ એને પ્રૂવ નથી કરી શક્યું. આ છે આસામના ગુવાહાટીમાં આવેલું કામાખ્યા ટેમ્પલ, જે દુનિયાના સૌથી પાવરફુલ શક્તિપીઠમાંથી એક છે, જેમાં દેવીની કોઈ મૂર્તિ નથી પણ એક નેચરલ રોકની યોની શેપની એક આકૃતિ છે, જેમાંથી હંમેશા પાણી વહે છે. અને અહીંયા કોઈ દેવીની નહીં પણ યોનીની પૂજા કરવામાં આવે છે. જ્યારે દર વર્ષે અંબુબાચી મેળો ભરાય ત્યારે આ મંદિરને 3 દિવસ માટે બંધ રાખવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ત્યારે માતા રાજાસ્વા એટલે કે પીરિયડ્સમાં હોય છે. આ સમય દરમિયાન મંદિરની પાસે વહેતી બ્રહ્મપુત્ર નદીનું પાણી પણ લાલ થઈ જાય છે. અને આ 3 દિવસ પછી મંદિર ખુલે ત્યારે તેમાં રાખવામાં આવેલું સફેદ કપડું પણ લાલ થઈને બહાર આવે છે. આ કપડું અંબુબાચી પ્રસાદી તરીકે બધાને આપવામાં આવે છે, જેને લોકો ખૂબ જ પવિત્ર માને છે. દૂર દૂરથી લોકો આ પ્રસાદ લેવા માટે આવે છે. આવી જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો.